ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર। રાજુ કરપડાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક કરી। લાલજી દેસાઈ અને પાલ આંબલિયા સાથે તેમણે બેઠક કરી। કોંગ્રેસના નેતાઓની રાજુ કરપડાને પક્ષમાં જોડવાની મથામણ ચાલી રહી છે। અગાઉ પણ પાલ આંબલિયા સહિતના નેતાઓને મળી ચૂક્યા છે રાજુ કરપડા। ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસમાં જાય તેવી શક્યતા જોવા મળી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું રાજુભાઈએ, હવે કોંગ્રેસમાં જાય તેવી શક્યતાઓ આ ઘટનાઓ પરથી જોવા મળી રહી છે, શું વધુ માહિતી? મિથુન, વાત કરીએ તો જ્યારથી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે માટેના આકલન અલગ અલગ લોકો દ્વારા થઈ રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે પહેલા કોંગ્રેસમાં જ જે ખેડૂત વિંગ ખરી તેની સાથે કામ કરી ચૂક્યા છે। બીજી મહત્વની વાત એ પણ છે કે આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યા બાદ કોંગ્રેસના નેતાઓએ તેમની ઓફિસની મુલાકાત કરી હતી। આજે મોડી સાંજે લાલજી દેસાઈના ત્યાં તેમની મુલાકાત થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે લાલજી દેસાઈની સાથે પાલ આંબલિયા પણ હાજર છે અને ત્યાં રાજુ કરપડાએ મુલાકાત કરી હતી। અમિત ચાવડા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની સાથે પણ મુલાકાત થઈ હોવાની માહિતી મળી છે। એટલે કે રાજુ કરપડા પોતાની પાર્ટીમાં જોડાય તે માટે કોંગ્રેસે પ્રયત્નો શરૂ કરેલા છે। જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। તો રાજુ કરપડાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમણે બેઠક કરી છે। હવે જોવાનું રહ્યું કે તેઓ ક્યારે કોંગ્રેસમાં જોડાય છે।